ખાનગી ક્ષેત્રને પીએમ મોદીનું આહવાન સરકારી રોકાણના સંકેત સમજી નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે ઉદ્યોગ જગત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક માળખાને મજબૂત કરવા માટે જાહેર મૂડી ખર્ચમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ વધારા પર ભાર મૂક્યો છે। તેમણે ઉદ્યોગ જગત અને નાણાકીય ક્ષેત્રને આ સરકારી રોકાણનો લાભ ઉઠાવી નવા જોમ સાથે આગળ આવવા આહવાન કર્યું છે। વડાપ્રધાન મોદીએ આર્થિક સમીક્ષા દરમિયાન નોંધ્યું હતું કે એક દાયકા પહેલા દેશમાં જાહેર મૂડી ખર્ચનું પ્રમાણ આશરે ₹2 લાખ કરોડ હતું, જે હવે વધીને ₹12 લાખ કરોડથી વધુ થઈ ગયું છે। આ 6 ગણો વધારો દર્શાવે છે કે સરકાર માળખાગત સુવિધાઓ જેવી કે રેલવે, હાઈવે અને ઉર્જા ક્ષેત્રે કેટલું ગંભીર રોકાણ કરી રહી છે। વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે આ ઉચ્ચ મૂડી ખર્ચ ખાનગી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સંકેત છે। જ્યારે સરકાર મોટા પાયે રોકાણ કરે છે ત્યારે તેનાથી પૂરક ઉદ્યોગો માટે નવી તકોનું સર્જન થાય છે અને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ વધે છે। આ આર્થિક વ્યૂહરચનાનું વિશ્લેષણ કરતા સમજાય છે કે સરકાર ક્રાઉડિંગ ઇન અસરમાં વિશ્વાસ ધરાવે છે, એટલે કે જાહેર રોકાણ વધવાથી ખાનગી રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ પણ મૂડી રોકાણ કરવા પ્રેરાય છે। વડાપ્રધાને બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રને પણ વધુ ઉદાર બનીને ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડવા જણાવ્યું છે, જેથી વિકાસની ગતિ તેજ બને। અત્યાધુનિક માળખાકીય સુવિધાઓના નિર્માણથી ખાનગી કંપનીઓનો ખર્ચ ઘટશે અને તેમની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે, જે આખરે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદરૂપ થશે। पब्लिक कैपिटल एक्सपेंडिचर लगातार बढ़ाया जा रहा है। 11 साल पहले पब्लिक कैपेक्स के लिए बजट में लगभग 2 लाख करोड़ रुपए का प्रावधान था। मौजूदा बजट में ये बढ़कर लगभग 12 लाख करोड़ रुपए के पार हो गया है। इतने बड़े पैमाने पर सरकारी निवेश होना प्राइवेट सेक्टर के लिए भी एक स्पष्ट संदेश है। साथियों, अब समय है कि इंडस्ट्री और फाइनेंशियल इंस्टीट्यूशंस भी नई ऊर्जा के साथ आगे आए। हमें इंफ्रास्ट्रक्चर में ज्यादा भागीदारी चाहिए।